ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. આ પ્રકરણમાં આપણે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે સંઘાત કોને કહેવાય આના વિશે શીખ્યા. સંઘાત એટલે અથડામણ, અને એ અથડામણના બે પ્રકાર હતા: સ્થિતિસ્થાપક અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ. અથડામણ થયા પછી કોઈ પણ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય તો તેને કહેવાય સ્થિતિસ્થાપક. અને અથડામણ પછી પદાર્થની મૂળ સ્થિતિ જળવાતી નથી, બરાબર છે, તો તેને કહેવાશે અસ્થિતિસ્થાપક અથડામણ. ઓકે, તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ એના ઇક્વેશન સાબિત કરવાની. તો સૌથી પહેલા આપણે જોઈએ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. ઓકે, નોટ લઈ લો, પેન લઈ લો, ઇક્વેશન લખવાના છે. ઇક્વેશન લખવાની શરૂઆત કરીએ. પહેલા આખા લેક્ચરમાં જોતા જાઓ કયા કયા ઇક્વેશન્સ કઈ રીતે મેળવેલા છે તે, પછી તમારે બીજી વખત રિપીટ કરીને એને લખી નાખો. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. જસ્ટ 1 મિનિટ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા અસ્થિતિસ્થાપક અથડામણ એટલે શું? તમે અસ્થિતિસ્થાપક અથડામણ કોને કહેશો? કે પદાર્થ સમજો કે 80 ની સ્પીડે આવે છે. 80 ની સ્પીડે આવ્યા પછી પદાર્થ કોઈ જગ્યાએ ભટકાય અથવા અથડાય, અને અથડાયા પછી એ પોતાની મૂળ સ્થિતિ જાળવી શકતો નથી. ધેટ મીન્સ કે અથડામણ પછી ફરી પાછી પોતાની 80 ની સ્પીડ જાળવી શકતો નથી, તો તેને કહેવાય અસ્થિતિસ્થાપક અથડામણ. બરાબર છે? પોતાની મૂળ અવસ્થા જાળવી શકતો નથી તો તેને કહીશું આપણે અસ્થિતિસ્થાપક અથડામણ. ચાલો સમજીએ કે કોઈ પદાર્થ આ m1 છે જેનો વેગ છે v1. આ પદાર્થ ગતિ કરતો કરતો આ બાજુ આવે છે, અને અહીં કોઈ એક પદાર્થ છે m2 જે સ્થિર અવસ્થામાં છે. m1 પદાર્થ ગતિ કરતો કરતો આવે છે, m2 પદાર્થ સ્થિર અવસ્થામાં છે જેનો વેગ છે v2. ઓકે, સ્થિર અવસ્થા છે તો વેગ કેટલો હશે? 0 હશે. સ્થિર અવસ્થામાં છે. ઓકે, હવે અસ્થિતિસ્થાપક અથડામણ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ જ્યારે થાય એટલે શું થાય? આ પદાર્થ ગતિ કરતો કરતો આવશે, આની સાથે અથડાશે, અને અથડામણ પછી આને પણ ભેગો લઈને ગતિ કરશે. m2 પદાર્થ છે એને પણ ઘસડી જશે, ઘસડતો એને પણ લઈ જશે. હવે તમે વિચાર કરો કે 80 ની સ્પીડથી ગાડી આવતી હોય, સામે કોઈક રિક્ષા વાળો હોય, રિક્ષાને સાથે અથડાય છે ને રિક્ષાને પણ સાથે ઘસેડી જાય, તો શું પેલી ગાડીની સ્પીડ 80 ની હતી એ મેન્ટેન રહેશે ખરી? નહીં. એની સ્પીડમાં કંઈક ઘટાડો થશે, અને થોડા અંતર સુધી જશે ને પછી સ્થિર થઈ જશે, એ પણ અટકી જશે. ધેટ મીન્સ કે પોતાની સ્થિતિ જળવાતી નથી. બરાબર છે? ચાલો, તો શું થશે જ્યારે અથડામણ થશે ત્યારે m1 પદાર્થ m2 ને પણ ઘસડીને કંઈક આમ કરીને આગળ લઈ જશે. બરાબર છે? હવે અહીં બંને પદાર્થ ભેગા થઈ ગયા છે એટલે m1 m2 લખી શકું, અને વેગ કંઈક અલગ હશે. વેગ શું છે એ આપણને ખબર નથી. કેમ? પહેલાનો વેગ 0 હતો, આનો કંઈક વેગ હતો, અથડાયા એટલે આને પણ સાથે ઘસડી ગયા, તો આનો 0 હતો એ કંઈક બદલાઈ જશે.
અને આનો v1 એ પણ કંઈક બદલાઈ જશે. આ બંનેના વેગમાં ફેરફાર થઈ જાય છે. બંનેના વેગની અંદર શું થાય છે? ફેરફાર થાય છે. આપણે એક કામ કરીએ, એ વખતે એ પદાર્થનો વેગ લઈ લઈએ v ફાઇનલ. v ફાઇનલ બરાબર છે. તો v ફાઇનલ વેગ આપણે અહીંયા લઈશું. ફરી કરશું. અહીંયા અથડામણ થાય પછી આ જગ્યા પર બંને પદાર્થ સાથે ઘસડાતા જાય છે. પરિસ્થિતિ ખબર પડી કે આપણને એક પદાર્થ આવ્યો, બીજો સ્થિર ઊભો છે, એને લેતો ગયો, ઘસડતો ગયો. બંનેના વેગમાં ફેરફાર થાય છે. ચાલો હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ. બરાબર છે. ચલો મેં તમને કહ્યું હતું કે ગઈકાલના લેક્ચરમાં કે જ્યારે અથડામણના સંદર્ભમાં આપણે વાત કરશું તો એ વખતે બે જાતની ઊર્જા જેનું સંરક્ષણ થાય છે. કઈ કઈ ઊર્જા હતી? તો વેગમાનના સંરક્ષણનો નિયમ અને ગતિ ઊર્જાના સંરક્ષણ. આ બે નું સંરક્ષણ થાય છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વેગમાનના સંરક્ષણના નિયમ પરથી. જો સૌથી પહેલા આપણે કરીએ છીએ વેગમાનનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ સાથે શું થાય કે પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. આપણે શીખી ગયા છે આગળ. પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. બરાબર છે. તો ચાલો એ અંતિમ પ્રારંભિક વેગમાન એટલે કે તો સૌથી પહેલા પદાર્થ આપણી પાસે છે m1 પદાર્થ. એનું પ્રારંભિક વેગમાન m1 v1. આ બીજો પદાર્થ છે એનું પ્રારંભિક તો કે m2 v2. પ્રારંભિક વેગમાન થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. અંતિમ એટલે હવે આને જો બીજા સંદર્ભમાં વાત કરું, થોડુંક લખવું તો લખી રાખજો. અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. ફરીથી જલ્દી શબ્દ સાંભળો અને આની ઉપર કોઈ સ્ટેપ લખી દેવાનું. વેગમાનનું સંરક્ષણ લખ્યું અને પછીની લીટી આની પહેલાની આની પછીની. અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. બરાબર છે. બંને વેગમાન ખબર પડી ગયા. અથડામણ પહેલા આનું વેગમાન હતું m1 v1, આનું વેગમાન હતું m2 v2. હવે અથડામણ થઈ ગઈ. અથડામણ પછી શું થયું? બંને ભેગા થઈ ગયા. ઓકે, તો પછી એટલે લખી દઉં m1 m2. વેગમાન એટલે mv, તો m આવી ગયો, v ગયો એટલે vf, v ફાઇનલ થઈ ગયું. અથડામણ પછીનું વેગમાન થઈ ગયું. યાદ રાખજો, એક્ઝામ્પલ કરો, થિયરી કરો, જ્યારે પણ કરો ત્યારે આ દર વખતે આવવાનું છે. અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. ચલો હવે આમાંથી કરીએ. આપણી પાસે v2 તો 0 હતો, તો અહીં v2 બરાબર 0 મૂકી દઉં તો શું થઈ જશે ઇક્વેશન? m1 v1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થઈ ગયું આટલું કામ. અહીંયા થશે m1 m2 v ફાઇનલ. કારણ લખી દે આપણે. શું કારણ હતું? કારણ v2 બરાબર 0. બીજો જે પદાર્થ છે સ્થિર છે, એનો કોઈ વેગ નથી, એટલે એના માટે v2 બરાબર 0 મૂકી. તો મારે શોધવું છે કે અથડામણ પછીનો કેટલો વેગ થાય. તો અથડામણ પછીનો વેગ vf હતો. vf નો કરતા બનાવો. vf બરાબર શું થશે અહીંયા આગળ? m1 v1 upon m1 plus m2. બરાબર છે. સમીકરણને ધ્યાનથી જોઈ લો અને ધ્યાનથી સમજી લો. ઠીક. v ફાઇનલ આપણે શોધી નાખ્યું કે અથડામણ પછી કેટલો વેગ થશે? આટલો વેગ થશે m1 v1 upon m1 plus m2. બરાબર છે. આગળ વધીએ. ઓકે, હવે શું કરવું છે? વેગમાનના સંરક્ષણ પરથી આપણને વેગ મળી ગયો.
ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ. બરાબર છે. એક કામ કરીએ, બોર્ડ જરાક નાનું પડશે, છેક સુધી ઇક્વેશન આગળ નહીં વધે તો અહીં સુધીનું લખી નાખો, પછી આને જ ભૂસીને આપણે આગળ વધીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો તો લખી નાખો ફટાફટ. ચાલો સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે આ ઇક્વેશન પર છે કે આ ઇક્વેશન પર છે, ઇક્વેશન લખી રાખો. ઇક્વેશન નંબર 1 કહ્યો, તમને એવું લાગે તો અહીંયા નંબર 1 આપી દો. આના પરથી આપણે આગળ વધવાનું છે. હવે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ કર્યું તો ગતિ ઉર્જામાં શું થાય ગલત તે સમજીએ, પછી એને લખીએ. તમારી ગાડી 80 ની સ્પીડે આવતી હતી, પ્રારંભિક ગતિ ઉર્જા થઈ, અથડાઈ, પછી પીલાને ઘસેડતી લઈ ગઈ, તો ગતિ ઉર્જામાં વધારો થયો કે ઘટાડો થયો? વિચારો તો. 80 ની સ્પીડે ગાડી આવતી હતી, રિક્ષા સાથે અથડાઈ, રિક્ષા સાથે ઘસડી ગયા, તો તે વખતે પેલી જે ગાડીની સ્પીડ 80 ની હતી તે 80 ની રહેશે કે ઘટશે? ઘટશે. ડેફિનેટલી ઘટવાની છે સ્પીડ. હવે જો સ્પીડ ઘટતી હોય તો ગતિ ઉર્જામાં ઘટાડો થયો. ગતિ ઉર્જામાં શું થયું? ઘટાડો. વધારે કઈ હતી? પહેલાની. ઓછી કઈ થઈ ગઈ? અથડામણ પછી. એટલે અથડામણ પહેલા સ્પીડ વધારે હતી અને અથડામણ પછી સ્પીડ ઘટી ગઈ. તો ગતિ ઉર્જાનો તફાવત લઈ શકીએ. તો ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થયો? તો કે ડેલ્ટા કે જેટલો. ડેલ્ટા કે એટલે કેટલા? તો કે પ્રારંભિક માઈનસ અંતિમ. જો અંતિમ માઈનસ પ્રારંભિક નથી લેવાનું, હું તમને સમજાવું છું. ગતિ ઉર્જાનો તફાવત લેવાનો થાય તો એવું નથી કે અંતિમ માઈનસ પ્રારંભિક. અહીં આપણે શું લઈએ છીએ? ગતિ ઉર્જાનો ઘટાડો લઈએ છીએ. ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય છે તે લેવાનું છે આપણે. તો એ ઘટાડો કઈ રીતે શોધીશું? તો કે પહેલા વધારે સ્પીડ હતી, અથડાઈ, પછી સ્પીડ ઘટી, તો પ્રારંભિક માઈનસ અંતિમ. અહીંયા ઇક્વેશન આ બદલાય છે. 90% છોકરાઓની ભૂલ અહીં થાય છે. એ લોકો શું કરે? અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ માઈનસ પ્રારંભિક કરે છે. આપણે શું કરવાનું છે? પ્રારંભિક માઈનસ અંતિમ. ચાલો કઈ રીતે કરવાનું છે તે આ ઇક્વેશન રાખું છું. અત્યારે જરૂર પડવાની છે નહીં એટલા માટે. અત્યારે શું થશે? આપણે લખી દો. પેલામાં લખ્યું કે એકમાના સંરક્ષણનો નિયમ. તો લખી ગતિ ઉર્જામાં ઘટાડો. ગતિ ઉર્જામાં થતો ઘટાડો ગતિ ઉર્જામાં ઘટાડો થાય એટલે તફાવત લખીએ. એને લખીએ ડેલ્ટા કે બરાબર. ફરી કહું, ડેલ્ટા કે એટલે તફાવત, એટલે અંતિમ માઈનસ પ્રારંભિક નથી. બરાબર. અહીં શું ટાઇટલ આવ્યું છે? ગતિ ઉર્જામાં થતો ઘટાડો. ટાઇટલ એ જો, બીજું બધું જોવાનું નથી. ઓકે, તો પ્રારંભિક ગતિ ઉર્જા માઈનસ અંતિમ ગતિ ઉર્જા. આ રીતનું થશે. પ્રારંભિક ગતિ માઈનસ અંતિમ. ચલો પ્રારંભિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². બરાબર છે. ચલો તો એ લખું પ્રારંભિકમાં શું હતું? તો કે 1/2 m1v1² પ્લસ 1/2 m2v2². પ્રારંભમાં આવું હતું. પ્રારંભમાં એટલે અથડામણ પહેલા. અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઈનસ અથડામણ પછીની ગતિ ઉર્જા. આવું પણ તમે લખી શકો છો. બરાબર છે. શબ્દોમાં લખો તો આ રીતે પણ લખો. અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઈનસ અથડામણ પછીની ગતિ ઉર્જા. લખી રાખો, નોટમાં લખી રાખો. નહીં તો આપણે ખબર પડશે, એક્ઝામમાં ખબર નહીં પડે. ઓકે, તો અથડામણ પહેલા m1 પદાર્થની ગતિ ઉર્જા અને m2 પદાર્થની ગતિ ઉર્જા માઈનસ અથડામણ પછી
અથડામણ પછી શું થયું બંને ભેગા થઈ ગયા તો લખું 1/2 m1 plus m2 અને વેગ કેટલો થઈ ગયો vf2 અથડામણ પછી 1/2 mv2 વેગ હતો vf દળ હતો બંને ભેગા થઈ ગયા ખ્યાલ આવ્યો તમને બરાબર છે ઓકે આ ઇક્વેશન ને યાદ રાખજો m1 v1 m1 plus m2 હું અત્યારે ભૂસી નાખું છું તમારે યાદ રાખવાનું નંબર 1 કરી દેવા જોતા રહેજો કે પર લખવાનું થશે એમાં ઓકે ચાલો સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા થશે 1/2 m1 v1 સ્ક્વેર માઈનસ હવે આ કાઢ નાખીએ આપણે આ ટર્મ 0 થઈ જશે કે વેગ v2 શું હતું 0 હતો ને બીજો પદાર્થ સ્થિર હતો એટલે વેગ v2 કેટલો હતો 0 હતો એટલે આ આખી ટર્મ 0 થઈ ગઈ તો સીધું અહીંયા લખો માઈનસ 1/2 m1 plus m2 vf square થઈ ગયું ઇક્વેશન સિમ્પ્લિફાઈ કરતા જઈએ છીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘટાડતા જઈએ છીએ ચાલો હવે આપણે સાદું રૂપ આપીએ હવે શું કરીએ આપણે આ જે vf છે vf જે અહીંયા સૂત્ર શોધ્યું હતું એક કિંમત આપણે ત્યાં મૂકી દઈએ આપણે બરાબર છે તો જો ઇક્વેશન કેવું થશે is equal to 1/2 m1 v1 square minus 1/2 m1 plus m2 vf એના બરાબર હતું m1 v1 upon m1 plus m2 પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર માં લખશું તો અહીંયા લખી દઉં m1 સ્ક્વેર ઓકે m1 v1 v1 સ્ક્વેર upon m1 plus m2 એનો સ્ક્વેર થઈ ગયો આ રીતે સ્ક્વેર હતો એટલે બંનેનો સ્ક્વેર કરી નાખ્યો છે જો અત્યારે ઓકે શું કેન્સલ થશે એક આખું ટર્મ આ નીકળી જશે બરાબર છે તમારી પાસે વધ્યું 1/2 m1 v1 સ્ક્વેર minus 1/2 m1 square v1 square upon m1 plus m2 આટલું વસ્તુ તમારી પાસે વધે ક્લિયર છે એકવાર લખી નાખો જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે ફરી પાછું ઘૂસીને આગળ વધવું પડશે આપણે બરાબર કારણ કે અહીંયા આ બાજુની જગ્યા થોડી નાની છે ઠીક જોડો જોડો બરાબર ઓકે ચાલો જો સ્ટેપ બાય સ્ટેપ સમજી ગયા છો ને આગળ વધીએ આપણે લાસ્ટ ઇક્વેશન રાખું છું તો આપણી પાસે થશે ડેલ્ટા k બરાબર હવે જો બંનેમાંથી જરા જુદો 1/2 કોમન m1 કોમન v1 સ્ક્વેર કોમન તો એક કામ કરો 1/2 m1 v1 સ્ક્વેર ને કોમન લઈ લઉં છું અહીં શું વધ્યું કશું નહીં 1 કઈ ના વધ્યું એટલે 1 માઈનસ હવે અહીંયા જો 1/2 નીકળી ગયો m1 નીકળ્યો તો એક m1 વધ્યો તો લખ્યું પહેલા એક m1 વધ્યો v1 સ્ક્વેર તો આવી ગયો અને છેદમાં m1 m2 એ પણ વધ્યું તો m1 m2 આ પણ વધ્યું આપણી પાસે બરાબર છે ચલો અહીંયા લસા લઈ લઈએ આપણે તો અહીંયા પહેલા બહાર લખી દઉં 1/2 m1 v1 સ્ક્વેર અહીંયા ઉપર થશે m1 plus m2 અહીંયા આખા ઉપર ગયા માઈનસ m1 અને લસા કોમન રહેશે આપણી પાસે m1 plus m2 બરાબર છે લસા પાસે કોમન થઈ ગયા ચાલો હવે શું થશે m1 ધન છે m1 ઋણ છે કેન્સલ થઈ ગયા
વધ્યું શું આપણે ખાલી બસ અહીંયા m2 એકલો વધ્યો તો m2 ને અહીંયા લઈ લો કેલ્ક્યુલેશન માં અંદર તો થઈ જશે ઇક્વેશન 1/2 m1 m2 v1 સ્ક્વેર upon m1 plus m2 કોના બરાબર આવ્યું છે ડેલ્ટા k ગતિ ઊર્જામાં થતો ઘટાડો ઓકે ગતિ ઊર્જામાં થતો ઘટાડો કોના પર વ્યવસ્થિત લખી નાખવું બરાબર છે અહીંયા આયા મને કીધું સીધો છે 2 1 હાફ નીચે લાય બરાબર ચાલો થઈ ગયું તો જો ગતિ ઊર્જામાં થતો ઘટાડો તમારી પાસે જે ગતિ ઊર્જાનો ઘટાડો આવ્યો છે તે ધન આવે છે ઋણ નથી આવતો બરાબર છે આપણે જે સાબિત કર્યું ગતિ ઊર્જામાં આટલો ઘટાડો થાય છે ખબર પડી ગયું તમને પહેલા લખી નાખો પછી સમજાવો ઓકે ચાલો હવે આખી પરિસ્થિતિ સમજો કે પદાર્થ ગતિ કરતો કરતો આવે સ્થિર પદાર્થ સાથે અથડાય અને એને પણ સાથે લઈને જાય તો ખરેખર એનો વેગ શોધવાનો છે કે ફાઇનલ વેગ કેટલો હશે તો વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આપણે એનો ફાઇનલ વેગ vf શોધી નાખીએ બરાબર છે અને બીજું શું પૂછે કે આ દરમિયાન પ્રથમ પદાર્થની ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થયો અથવા ગતિ ઊર્જામાં કેટલો ઘટાડો થાય કેટલો ઘટાડો થાય આ ઇક્વેશન યાદ રાખો ગતિ ઊર્જામાં થતો ફેરફાર m1 m2 v1 સ્ક્વેર upon 2 m1 plus m આ બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના ને ઇક્વેશન યાદ ન રહે તો મેથડ તો યાદ રાખવી પડશે પછી આ રીતે સોલ્યુશન કરવું પડશે તમારે બરાબર છે તો આ થઈ ગયો આપણો ટોપિક એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હવે એક પરિમાણ શું છે દ્વિ પરિમાણ શું છે એ બધું આપણે થર્ડ ફોર્થ આ બંને ચેપ્ટરમાં શીખી ગયા છે એક પરિમાણમાં ગતિ દ્વિ પરિમાણમાં ગતિ બરાબર છે તો અહીં સુધી રાખીએ આપણે આજે લેક્ચરમાં એક થિયરી તમારી થઈ ગઈ નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એક પરિમાણમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ જોઈશું અસ્થિતિસ્થાપકની જગ્યાએ આપણે સ્થિતિસ્થાપક અથડામણ જોઈશું તો તે વખતે આખી થિયરી ફરી પાછી સમજીશું ઓકે તો આજનો દિવસ અહીં સુધી રાખીએ છીએ મળીશું આપણે નવા લેક્ચરમાં ફટાફટ થિયરી મોડે કરી નાખો બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ઓકે ચાલો મળીએ નવા લેક્ચરમાં નમસ્કાર